કાપડ કારખાનાના માલિક સાથે 4.79 કરોડની છેતરપિંડી. સચિન જીઆઈડીસી પોલીસે રાજસ્થાનથી 2 આરોપીને ઝડપ્યા. કુલ 21 સામે ગુનો દાખલ. મૂળ દિલ્હીના વતની અને હાલ વેસુ ફ્લોરન્સ બિલ્ડિંગમાં રહેતા અમિત સૂરજમોહન વિગ સચિન જીઆઈડીસીમાં વિગ વિમ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે કાપડનું કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં છેલ્લા 7 વર્ષથી ડ્રોન રવિ ખન્ના સેલ્સમેન તરીકે કાર્યરત હતો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે રહેતા રાજેશ ખન્ના અને સીતાપુર ખાતે રહેતા રવિ બ્રિજમોહન ખન્ના કાપડ દલાલીનું કામ કરતા હતા. વર્ષ 2024માં અમિત વિગના પિતાની તબિયત લથડતા જાન્યુઆરી 2024થી જુલાઈ 2024 દરમિયાન તેઓ પિતાની સેવામાં વ્યસ્ત હોવાથી કારખાના પર આવી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન કારખાનાનો સંપૂર્ણ વ્યવહાર સેલ્સમેન ડ્રોન સંભાળતો હતો. આ તકનો ગેરલાભ ઉઠાવીને ડ્રોને દલાલ રવિ અને રાજેશ મારફતે ઉત્તર પ્રદેશના કાનપુર, મેરઠ, સીતાપુર, જોધપુર અને પ્રયાગરાજ સહિતના વિસ્તારના 17 વેપારીઓને કુલ ₹4,79,44,545ની કિંમતનું કાપડ ઉધારમાં આપ્યું હતું. જોકે આ કાપડનું પેમેન્ટ ક્યારેય ચૂકવવામાં આવ્યું ન હતું. જુલાઈ 2024માં અમિત વિગ કારખાના પર પાછા ફર્યા ત્યારે તેમણે હિસાબ તપાસ્યો. આ તપાસમાં તેમને જાણ થઈ કે આ વેપારીઓએ કાપડના નાણાં ચૂકવ્યા જ નથી. જ્યારે અમિત વિગે વેપારીઓને ફોન કરીને ઉઘરાણી કરતા તેમણે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો. દલાલોએ પણ પોતાના હાથ ઊંચા કરી દીધા હતા. આખરે અમિત વિગે સેલ્સમેન ડ્રોન દલાલ રવિ અને રાજેશ તથા 17 વેપારીઓ સહિત કુલ 21 જણા વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે રાજસ્થાન ખાતેથી આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ રઈશ મોહમ્મદ તાહિર શેખ, ઉંમર વર્ષ 31, રહેવાસી પ્લોટ નંબર 122, બાપુ કોલોની, નવી કોહિનૂર સિનેમાની સામે, પ્રતાપનગર થાના સદર, જિલ્લો જોધપુર રાજસ્થાન અને મોહમ્મદ અફઝલ મોહમ્મદ ઇકબાલ શેખ, જોધપુર રાજસ્થાન છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. મોટાપાયે થયેલી છેતરપિંડીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કયા કયા વિસ્તારોમાં આ પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.